સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામ ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસકાંઠાના લોકપ્રિય નેતા શંકરભાઈ ચૌધરીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર નામ લીધા વગર જોરદાર પ્રહારો કર્યા હતા. બાગાયતી ખેતીના દાડમ પાકમાં થયેલ નુકસાનીનો સર્વે મામલે શંકરભાઈ જણાવ્યું હતું કે કોણે શું વાવેતર કર્યું તે બધા જાણે છે. જેમણે બાવળ વાવ્યા છે તે આજે ફળની આશા રાખે છે. આ શબ્દોમાં તેમણે વિરોધીઓને આડે હાથ લીધા હતા. શંકરભાઈએ આગળ કહ્યું કે પ્રજાના વિકાસ માટે કોઈ આડા નહીં થાય, નહીં તો મારે બોલવું પડશે. તેમણે ખેડૂતો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મને મારા ખેડૂતોની પ્રમાણિકતા પર વિશ્વાસ છે. વિરોધીઓને ટોકતા શંકરભાઈએ વધુમાં કહ્યું કે મેં કહ્યું સારું થાય તો કરો, નહીં તો ચૂપ મરો. તેમણે ઉમેર્યું કે વરસાદી આફત દરમિયાન સરકાર સહાય આપવાના કાર્યોમાં વ્યસ્ત હતી, જ્યારે કેટલાક લોકો દિવસભર ખામી શોધવા લાગ્યા હતા. બધાએ જાણે છે કે કોણે શું કહ્યું એમ કહી તેમણે જોરદાર નિવેદન આપ્યું હતું. મલુપુર ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શંકરભાઈ ચૌધરીએ વિકાસના વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પહોંચવાની વ્યવસ્થા થશે. હવે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે. કોઈ કઈ એમ કહે છે કે આ દાડમના પૈસા નથી આવડવાના, બાવળિયાના ગણાઈ લેશે. એટલે આ બાવળિયા કોણે વાયા બાપા, બાવળિયા કોણ લાવ્યું એ તો કોઈ પૂર્વજોને પૂછો તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા. બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહારથી બાવળિયા કોણ લાવ્યું, બધું ખુલ્લીને મત કેવડાવો. અમારી બધી મર્યાદા છે. અને અમારા ખેડૂતોને એવા ચોર માનો છો તમે કે જે બાવળિયા ઉગ્યા એના બદલે દાડમ સમજીને લઈ લેશે? પણ જેના શરીરની અંદર જ આખો પીળીઓ વ્યાપતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને. મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે, મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે. અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે, એમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે. સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને. એ દાડમ કઈ 12 મહિનામાં ના એ ઉગે તૈયાર થઈને એને દાડમ આવવા મળે. એ તો 2-4 વર્ષથી હોય ત્યારે થાય. અને આવેલા હોય તો 12 મહિના પછી ઉભો રહે. પણ એના ત્યાં આગળ અમને હજુ એવું દેખાય છે ત્યાં જઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે. મેં કીધું કંઈક સારું થાય તો કરો, ન થાય તો ચૂપ મરો. તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં, પણ કોકને બગાડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો. નહીંતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે. અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું, પણ તોય જો વગર કારણે અમારા ખેડૂતોને, પશુપાલકોને, આ વિસ્તારની પ્રજાને, આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું. તમે જે બોલતા બાકીના જેને આવડતું એના કરતા અનેક ઘણું બાકી બધું આવડે છે. અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે લડવાનું ના કરો. સારું ન થાય તો કઈ વાંધો નહીં, સવારથી સાંજ સુધી શેના માટે દોડે? તો અહીંયા કાર્યકર્તાઓ, આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા? કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મૂકતા હતા. કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદરથી એને બચાવવાનું કામ કરતા હતા. કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ચૂક્યું હોય, રંધાઈ ના આપ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા. આ બધા કાર્યકર્તાઓ, આગેવાનો એના માટે કામ કરતા હતા. કોઈના ખેતરની અંદર, ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા. અને કેટલીક ટોળકી શું કરતી હતી? બાકી ક્યાં રહી ગયું? ખામી ક્યાં રહી ગઈ? સવારથી હા સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જવું. અને આખો દાડો સવારથી હા સુધી ફરીને અહીંયા બધા લોકો મહેનત મથામણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ હજુ બાકી રહી ગયું છે, જો આ હજુ બાકી રહી ગયું છે. હવે આખો દાડો એમની ચેડે ફરીને ગોતવા જાય છે. બાકી તો અમે કહે છે કે 100% ના થઈ ગયું હોય. આ આફત કુદરતની હોય ત્યાં આગળ 100% કોઈ મદદ ન કરી શકે, ગમે એમ કરે તો. પરંતુ બધા આફત આવી હોય ત્યારે બધા પડકે ઉભા રહીને આ જ પ્રકારના સમાચારો જોવા માટે જો યુટ્યુબ પર જોતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને જો ફેસબુક પર જોતા હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.
રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદ અને કુદરતી આપત્તિના કારણે થયેલ નુકસાનીની ભરપાઈ રૂપે રાજ્ય સરકારે એક ઐતિહાસિક રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. આ અંગે કૃષિ મંત્રી તથા રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની સાથે વિપત્તિની આ સ્થિતિમાં 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે. પિયત અને બિન પિયત વચ્ચેનો ભેદ દૂર કરીને પ્રતિ હેક્ટર 22,000ની સહાય ચૂકવવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે તંત્રને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને સહાય ઝડપથી મળી રહે તે સુનિશ્ચિત કરાશે. સાથે જ સહાય વિતરણ પૂર્ણ થયા બાદ જ જો કોઈ ખેડૂત બાકી રહી જાય તો તેમની અરજી પર વિશેષ ધ્યાન આપીને ન્યાય આપવામાં આવશે. મેં આપને વાત કરી 100% નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. બહુ ઉદારતાથી ફરજના ભાગરૂપે પુનઃ એકવાર કહું છું, કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવાઈ જાય. ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે. મેં વાત કરી 15,000 કરોડ રૂપિયાની MSP પ્રાઇસથી ખરીદીની. જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયું છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે. તમામ રીતે રાજ્યની સરકાર, મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે, પણ રકમની મર્યાદાઓમાં પિયત, બિન પિયત, પંચરોજ કામ, તમામ પ્રકારનો પાક, તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગણ્યું છે. અને આ સૌ પ્રથમ વાત છે. જે SDRF ના નોર્મ સિવાય કેટલા રૂપિયા રાજ્ય સરકારને આમાંથી ચૂકવવા પડશે? પ્રાથમિક અંદાજ શું છે? આ પ્રાથમિકની પાકો અંદાજ જ આપણે આપું છું. પ્રતિ હેક્ટર 22,000 પ્રમાણે કુલ સહાય 9,815. SDRF ના જે નોર્મ્સ છે એ પ્રમાણે 6,429. સ્ટેટ 3,386 કરોડ રૂપિયા એ નાખશે. આ ઉપરાંત પણ માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે, અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે, અરજી કરશે, કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતને બેઠો કરવામાં સરકાર મદદ કરશે. ગુજરાતમાં એને લાગુ કરવા માટે કોઈ આયોજન, કારણ કે એ હોય તો તમારા બધા પેકેજ અને સહાય વાળું ઓછું થઈ જતું હોય છે. રાઘવની ભાઈ સરકારમાં પણ ફરીથી વિચારવું જોઈએ, ફરીથી લાગુ કરવી. તમે વિજયભાઈ વખતે મંત્રી હતા ત્યારે પણ વિજયભાઈ મુખ્યમંત્રી પાક સહાય યોજના લાવ્યા હતા, પણ પછી એક વર્ષમાં એવું થયું હતું. તો એમાં કઈ ફરીથી આયોજન છે ખરું સરકાર? અત્યારે તો આ પેકેજ સહાયની ચર્ચા છે. હું આપના માધ્યમથી સૌ ખેડૂતોને વિનંતી કરું છું, પ્રતિ હેક્ટર 22,000 પિયત બિન પિયત ગણ્યા છે. સૌ પ્રથમવાર આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. પંચરોજ કામ સૌ પ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે એ અમારી ટીમે લખ્યું છે. નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી હોય. ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે. કુલ સહાયની રકમ 9,815. મુખ્યમંત્રી જે 10,000 કીધા છે એ આવા કોઈ કદાચ કોઈ રહી ગયા હોય તો એમના માટેની જોગવાઈ પણ મુખ્યમંત્રીએ અલગથી રાખી છે. એમાંથી પણ એ આપી શકાય છે. SDRFમાં જે અંદાજ છે પ્રમાણે 4,629 કરોડ રૂપિયા SDRFમાં 6,429 અને સ્ટેટ બજેટમાંથી 3,386 કરોડ રૂપિયા. હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપે મને પ્રશ્ન કર્યા, હું જવાબ આપી શક્યો હોત, પણ આ સમયે રાજનીતિનો સમય નથી. આ સમય એ સંવેદનાથી બાજુમાં ઉભા રહેવાનો સમય છે. ચોક્કસ જ્યારે જે સમય હશે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનૈતિક રીતે આપીશું. પણ આજે ખેડૂતના હમદર્દ બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ એ દિશામાં કામ કરીએ. જ્યારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રી તરીકે જ્યાં આપવાના થશે ત્યાં અમારી ફરજના ભાગરૂપે આપીશું. પણ અત્યારે આ રાજનીતિ કરવાનો સમય નથી.
આ ખેડૂતની પડખે ખેડૂતને માનસિક રીતે બેઠો કરવાનો સમય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લગોલગ ખેડૂતની બાજુમાં ઉભી છે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામમાં વરસાદી પાણીનો ત્રાસ હજી યથાવત છે. સપ્ટેમ્બર મહિનામાં અતિ ભારે વરસાદ બાદ આજ સુધી પણ ભાટવરથી ડેડાવા ગામ તરફ જતા મુખ્ય રોડ પર પાણી ભરાયેલું છે, જેના કારણે ગ્રામજનોને ખાસ કરીને શાળાના નાના ફૂલકાઓને ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડી રહ્યું છે. દિવાળી બાદ શાળાઓ ફરી શરૂ થતા પ્રથમ સપ્તાહમાં જ બાળકોને પાણીમાં ચાલીને શાળાએ જવું પડ્યું હતું. વાલીઓએ આ સ્થિતિને ગંભીર ગણાવી તાત્કાલિક પાણી નિકાલની માંગ ઉઠાવી છે. ગ્રામજનો કહે છે કે જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે, એવા સવાલો હવે તંત્ર સામે ઉઠી રહ્યા છે. ભાટવર ગામના સરપંચ કેશરાભાઈ ગોહિલે જણાવ્યું કે છેલ્લા 2 મહિનાથી આ રોડ પર પાણી ભરાયેલું છે, જેના કારણે લોકો તથા બાળકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. તંત્રને રજૂઆત કરી છે અને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. ચહેરાભાઈ ગોહિલ. આજે સતત 2 મહિના થઈ ગયા છે. જે 6, 7 ને 8ના વરસાદના પૂરના કારણે જે પાણી આવેલું છે એનો આજ સુધી નિકાલ થયેલો નથી. તો મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અહીંથી લગભગ 1 કિલોમીટરની અંદર ભાટવરથી ડેડાવાને જોડતો મેન રસ્તો અને ભાટવર ગામની અડીને જ જે લોકો રહે છે પલોટ વિસ્તારની અંદર, એમના બાળકોને અત્યારે ભણવામાં બહુ જ તકલીફ પડી રહી છે. અને જે બાળકો છે અત્યારે લગભગ 35 થી 36 બાળકોનું ભવિષ્ય અત્યારે અંધકારમાં છે. એ લોકો પાણીમાં ચાલીને આવી શકતા નથી. અને મારી સરકારશ્રીને વિનંતી છે કે આ રોડને ઊંચો કરે અથવા કરનાળા મૂકે કે તાત્કાલિક ધોરણે કંઈક પાણીનો નિકાલ કરી આપે તો અત્યારે જે બાળકો છે એમનું ભવિષ્ય સુધરે અને બાળકો નિયમિતસર શાળાએ આવી જઈ શકે. તો બીજી બાજુ ગ્રામજનોમાં શેધાભાઈ ગોહિલ અને દશરથભાઈએ જણાવ્યું કે બાળકોને શાળાએ મોકલવામાં અમને ડર લાગે છે. પાણીમાં જોખમ છે અને બાળકો કેડસમાં પાણીમાં ચાલીને જઈ શકતા નથી. ઘણા બાળકો તો કાલે પણ શાળામાંથી પાછા ફરવા મજબૂર બન્યા હતા. ગામની શાળાના આચાર્યોએ પણ સ્વીકાર્યું કે પાણી રોડ પર હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી. જે વિદ્યાર્થીઓને વાલીઓ ટ્રેક્ટર કે અન્ય વાહનથી લાવે છે તે જ શાળાએ પહોંચી શકે છે. આ બાબતે શાળા તંત્રએ ઉપર પણ જાણ કરી છે. ગામ ભાટવરના શેધાભાઈ ધુડા ગોહિલ. પછી અમે આ વિસ્તારમાં અમને રસો તો 2 મહિના છે અમારી તકલીફ હતી, પણ એ તો અમે પાર યાદ દી હતી. પણ હવે અમારે છોકરાને શાળા ચાલુ થઈ છે તો છોકરો એકલો જાય કે છે નહીં, પાણી છે હજી વધારે તો અમારે કાયમ રોજ મેળવા આવવું કે અહીંયા તેડવા આવવું. તો અમારે હવે કોઈ ધંધો અમારો કરવો કે છોકરો માટે જ અમારે ગુવાળી કરવી, એ આ અમારી વિનંતી છે. જો થાય તો અમને આ છોકરા હેડે એવો રસ્તો કરી આલો, પાણીનો આ નિકાલ કરી આલો, એ આ અમારી વિનંતી છે. પાણીનો રસ્તો છે અમારો મેન 70% માણસો અમારે આ રસ્તે અવર જવર કરવાવાળા માણસો છે. અને અમારે છોકરા છે અંદાજિત 101 છોકરા છે આ રસ્તે જે સ્કૂલે જાય છે. અત્યારે કાલે સ્કૂલ ખોલી છે અમારે છોકરાને ભણવા માટે જવાની બહુ તકલીફ પડી રહી છે. કમ્પ્લીટ આટલે પાણી છે, છોકરા અંદર પાણીમાંથી આવી શકતા છે નહીં સ્કૂલે. કાલે અમે સ્કૂલ ચાલુ થઈ હતી પણ છોકરા અંદર આવી શક્યા નથી, અડધે આવી અને પાછા જતા રહે. પાણી વધારે છે તો અમારે આ પાણીનો નિકાલ કરો અથવા તો સ્કૂલે છોકરાની વ્યવસ્થા કરી આપો અમને કે છોકરો સ્કૂલે ભણવા જઈ શકે. અમારે ભાટવર ગામમાં હાલની સ્થિતિને જોતા સ્થાનિક તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. ગ્રામજનોમાં આશા છે કે જિલ્લા કલેક્ટર અને તાલુકા તંત્ર કાયમી પાણીની નિકાલની યોજના બનાવીને બાળકો અને ગ્રામજનોને રાહત આપશે. વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાને વૃક્ષોને ઉછેરવામાં અને હરિયાળું બનાવવા માટે મદદ કરતી કચેરીના વિસ્તરણ રેન્જના મહિલા અધિકારી અને તેમની કામગીરીને લઈને અનેક ચર્ચાઓ છડેચોક થઈ રહી છે. ત્યારે કોણ છે આ મહિલા અધિકારી અને એવી તો કઈ કામગીરી ચર્ચાના એરણે ચડી છે, જેની વિગતે વાત કરવી છે. નમસ્કાર, હું ધ્રુપલ જયસ્વાલ યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વાત વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકા અંતર્ગત આવેલી મહત્વપૂર્ણ વિસ્તરણ રેન્જ કચેરીની, જેનું મુખ્યાલય થરાદ ખાતે આવેલું છે. તે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બની રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 2 વર્ષથી આ રેન્જના મહિલા આરએફઓની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યારે તેઓ પોતાના કામ માટે વિસ્તરણ રેન્જ કચેરી પહોંચે છે ત્યારે આરએફઓની બહુમતી વખત ગેરહાજરી રહે છે, જેના કારણે કચેરીમાં આવતા લોકોને મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે। અમારા મીડિયા ટીમના પ્રતિનિધિએ પણ કચેરીની મુલાકાત લીધી હતી, ત્યારે પણ આરીફોની કચેરીમાં હાજર નહોતા અને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે પણ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો। તે દરમિયાન વાવ, સુઈગામ સરહદી વિસ્તારોમાં લીલા વૃક્ષોની અનિયમિતતાનું કાપણ થઈ રહ્યું હોવાનું માહિતી સામે આવી છે। આ કાપેલા વૃક્ષો વાવ, ઢીમા, થરાદ, ભાભર તથા દિયોદરના વિસ્તારની વિવિધ 100 મિલોમાં પહોંચતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક લોકોના મતે આ સમગ્ર મામલામાં આરીફોની અવગણના કે મૌન સહમતિ ચર્ચાસ્પદ બની છે। ત્યારે લોકમુખે ચર્ચાતી માહિતી મુજબ આરીફોના પરિવારના એક સભ્ય દ્વારા ખાનગી રીતે ટ્રેક્ટરો પાસે ઉઘરાણી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। સાથે સાથે આરીફોની સરકારી કામગીરી દરમિયાન તેમના પતિની સતત હાજરી અને 100 મિલોમાં સંડોવણી પણ ચર્ચાનો વિષય બની ગઈ છે। વિશેષ એ છે કે મહિલા આરએફઓ છેલ્લા 5 વર્ષથી એક જ જગ્યાએ ચીપકી રહ્યા છે, જેના કારણે 2 નંબરની સંપત્તિ અને સંભવિત ગેરવહીવટ અંગે પણ ચર્ચાઓ ઉઠી છે। સ્થાનિક લોકોએ રાજ્યના વન વિભાગ તથા વિજિલન્સ વિભાગને આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવાની માગણી કરી છે, જેથી વાવ વિસ્તાર પ્રકૃતિ અને વન સંપત્તિનું રક્ષણ થઈ શકે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે। રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, યે ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ। વાવ થરાદ જિલ્લામાં માર્ગ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરિયાના સૂચના અને થરાદ ડીવાયએસપી SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલના નેતૃત્વમાં શહેર તથા તાલુકા વિસ્તારમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન કાળા કાચ લગાવી ફરતા અનેક વાહન ચાલકોને રોકી તપાસ કરવામાં આવી હતી અને કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા। તેવા નિયમ મુજબ ચાલતા ચલાન પણ ફટકારવામાં આવ્યું હતું। પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલે જણાવ્યું હતું કે જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવા વાહનો સામે સતત અભિયાન ચાલુ રહેશે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ચેતવણી આપી હતી। આ અભિયાનથી શહેરમાં માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન મળશે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર રોક લગાવવાનો પ્રયાસ વધુ મજબૂત બનશે। નવનિર્મિત જે વાવ થરાદ જિલ્લો છે એના પોલીસ અધિકારી સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબે આજ રોજ તમામ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સની મિટિંગ લેવામાં આવેલી, જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં જે તમામ પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જે અનુસંધાને આજ રોજ અમે 30 પોલીસ કર્મચારીઓ સાથે કલાક 16:00 થી 18:00 સુધી વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં અંદાજિત 101 વાહનના કાળા કાચ ઉતારવામાં આવેલા છે, 15,000 રૂપિયા દંડ કરવામાં આવેલો છે, 2 વાહન રિટર્ન કરવામાં આવેલા છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેનાર છે। જેથી આપ લોકોના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ પોતાનું વાહન જે હોય તે કાળા કાચનું ન રાખે, તેમજ વાહનની જે નિયમ મુજબની HSRP નંબર પ્લેટ છે તે લગાવી રાખે, જેથી લોકોને દંડ ન ભરવો પડે અને નુકસાન ન થાય। રાજ્યમાં હવે ઠંડીનો અનુભવ થશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે। ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે। અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 डिग्री सेल्सियस आसपास रहશે। 7 दिन के लिए 7 नवंबर से लेकर 13 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। हमारा जो रीजन है गुजरात स्टेट और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के लिए अभी जो न्यूनतम तापमान है अगले 2 दिन में 48 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का पूर्वानुमान दिया गया है। उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो कोस्टल का जो पवन का दिशा है अभी जो उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा है और स्पीड जो है 10 से 15 नॉट है। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है न्यूनतम तापमान है
वो 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो फिशरमैन के लिए कोई वार्निंग नहीं है। और पवन की दिशा हमारा पूरा क्षेत्रों में उत्तर पूर्व से पूर्व दिशा से है।